ખેડૂત મિત્રો આ વિડીયો ખાસ જુઓ. તમારું નામ શું? મારું નામ જીતેન્દ્રસિંહ નાથુસિંહ ચૌહાણ. અને તમારું ગામ? ગામ માંદરવેલા, વાંસદા તાલુકો. અને જિલ્લો જિલ્લો નવસારી. નવસારી. ઓકે, હવે આપણે તમારા ખેતરમાં ઉભા છીએ. હા. આમ તમે વ્યવસાય આમ શિક્ષક છે. શિક્ષક અને સાથે સાથે ખેતી પણ સંભાળો છો. હા. તમારા ખેતીની અંદર અત્યારે રીંગણ બનાવેલા છે. હા. એ રીંગણના ખેતરમાં આપણે ઉભા છે. કેટલો એરિયો છે? આ 2 એકર. 2 એકર છે. હા. એટલે અંદાજે કેટલાક જેવા છોડ હશે? 10,000. 10,000 છોડ. હા. બરાબર. તો એનું રોપાણ ક્યારે થયું હતું? રોપણ 4 માર્ચ. 4 માર્ચ. હા. એટલે અત્યારે ચાલે હા, જૂન જૂન 30 તારીખ છે આજે. એટલે લગભગ 4 મહિના જેવા થઈ ગયા. બરાબર. તો આ 4 મહિના દરમિયાન તમે કેટલું ઉત્પાદન લીધું અંદાજે? અંદાજે મેં 1,000 મણ રીંગણ કાઢ્યા. 1,000 મણ. 1,000. એટલે એક વીણીમાં કેટલા નીકળતા? કોઈમાં 50 મણ, 60 મણ. બરાબર. 29મી મેના દિવસે 85 મણ રીંગણ તોડેલા. ઓહો, એટલે એકી સાથે 85 મણ સુધી પણ ગયું છે. બરાબર. તો આ અત્યારે 4 મહિના થઈ ગયા. હજુ કેટલા મહિના ચાલે એવું લાગે તમને? ડિસેમ્બર સુધી ચાલશે. ડિસેમ્બર સુધી ચાલશે. ડિસેમ્બર સુધી. એટલે આ તો એક રેકોર્ડ કહેવાય કે આટલા મહિના સુધી ચાલવાનું. તો તમે એવી તો શું ટ્રીટમેન્ટ આપી કે જેનાથી તમને આ ફાયદો દેખાય છે અત્યારે? એ બધા નેટસર્ફ કંપનીની પ્રોડક્ટ છે. નેટસપ કંપનીની આ પ્રોડક્ટ છે, આ પ્રોડક્ટ છે. જેમાં આ એનપીકે. હા. આ એનપીકે છે. હા, એનો તમે કેવી રીતનો ઉપયોગ કર્યો? એનો ઉપયોગ ડ્રીપમાં કર્યો છે અમે. એનો સ્પ્રે આપ્યો છે હા, આ છોડવા ઉપર. ઓકે. આનું ડ્રિન્ચિંગ કર્યું છે. હા, ડ્રિન્ચિંગ કર્યું છે. આ શેતનું પણ ડ્રિન્ચિંગ કર્યું. હા. એની સાથે આ બાયો 95. બાયો 95 અને બરાબર. આ રેપઅપ છે. ઓકે. અને ના, સ્ટીમ રીચ. હા, સ્ટીમ રીચ છે. આનો ઉપયોગ તમે રેગ્યુલર કર્યો? રેગ્યુલર કર્યો છે. આનો છંટકાવમાં કર્યો અને પેલું ડ્રિન્ચિંગમાં કર્યું. ડ્રિન્ચિંગમાં કર્યું છે. તો કેટલા દિવસના અંતરે તમે સ્પ્રે કરતા? 15 દિવસ. 15 દિવસના અંતરે. અને ડ્રિન્ચિંગ કેટલાક સમયે કરતા? ડ્રિન્ચિંગ એ પણ 15 દિવસ. બરાબર. તો એનાથી તમને શું ફાયદો દેખાય તમારા ખેતરમાં? તમે આમ કેટલા વર્ષોથી આ રીંગણ બનાવો? હું તો 5 વર્ષથી રીંગણ બનાવું છું, પણ સર આ વર્ષે જ આ નેટસર્ફ કંપનીની પ્રોડક્ટનો આપણે ઉપયોગ કર્યો છે. તો એનાથી તમને શું ફાયદો દેખાય? એક તો રાસાયણિક ખાતરનો ખર્ચ 0% છે એમાં. ઓહો. હા, આ 3 એકર છે. હા, એમાં ખાલી 2 ગુણ ડીએપી નાખેલું છે. ખાલી 2 જ ગુણ? 2 જ ગુણ ખાલી. બરાબર. તો બીજું ટ્રીટમેન્ટમાં તમે શું કર્યું? ટ્રીટમેન્ટમાં કઈ નહીં, આ આપણે વાપર્યું છે. એટલે નેટસપ કંપનીની જે હા. બાયોફિટ છે એ તમે વાપરી. વાપર્યું છે. દર 15 દિવસના અંતરે તમે ડ્રિન્ચિંગ કરતા અને સ્પ્રે પણ કરતા. હા, સ્પ્રે પણ. તો એનાથી તમને એક તો લાગમાં કેવું રહ્યું? લાગમાં ઘણા રીંગણ ઉતરે. આમ રેગ્યુલર જે આપણે દવાનો યુઝ કરીએ, જંતુનાશક દવાનો ઉપયોગ કરીએ, એના કરતા લાગમાં એક બીજું કે માર્કેટમાં આજે ક્વોલિટીની વેલ્યુ છે, એટલે ક્વોલિટીદાર વસ્તુ આવે એમાંથી. બરાબર. અને જે લાગ પકડાવવા જોઈએ તે તમારા રીંગણ આમ થઈ ગયેલું હોય તો કોઈ દિવસ ખરી નહીં પડે. બરાબર. અને તમારા હિસાબે લગભગ 9 થી 10 મહિના રીંગણ ના છોડ ચાલશે. 5,000 માં રીંગણનો ટાર્ગેટ છે. 5,000 રીંગણ. અત્યારે 1,000 થઈ ગયા. હા, 1,000 હજી 4,000 કાઢવાનો ટાર્ગેટ છે. બરાબર. તો આપણા જેવા ઘણા બધા ખેડૂત મિત્રો હશે કે જે લોકો ખેતી કરે છે આજે, હા. તો એમને તમારે શું સંદેશ આપવો છે કે આ બાયોફિટ વિશે? એમાં એક જ વાત છે કે તમે જે આ વસ્તુ મેં વાપર્યું છે એનો અનુભવ છે. મને 25 જણાએ પૂછ્યું છે હે, કે પાણીની આટલી ખેંચ છે છતાં પણ એમ કે આ રીંગણના છોડની ક્વોલિટી આટલી કેમ પાવરફુલ. બરાબર. એટલે મેં તે લોકોને કીધું છે કે ભાઈ આ કંપનીની આટલી વસ્તુ આ પ્રમાણમાં વાપરવાની. તમે રાસાયણિક ખાતર જો વાપરશો તો તમારા વારસદારોને જમીન નહીં પણ ખાલી ઢેફા આપવાના છો. ખાલી ઢેફા. બરાબર. હા, જમીન નહીં મળે એ લોકોને. બરાબર ખાલી છે. ઢેફા જ આપવાના છો એ લોકોને. ખરી વાત. અને પછી એ લોકો ઢેફામાં માથા જ મારવાના રહેશે, બીજું કઈ નહીં. કઈ નહીં, ખેતી તો થવાની ખેતી તો નથી. થવાની છે જ નહીં એ લોકોથી. બરાબર. તો બધાને સંદેશો એ છે કે આ વાપરવી જોઈએ હા, દવા. વાપરવી જોઈએ. બરાબર. હવે બીજી વસ્તુ એ કે તમે ઉત્પાદનની દ્રષ્ટિએ આમ જોવા જઈએ તો તમે કીધું કે 1,000 મણ તો કાઢી નાખ્યા. તો એની સરેરાશ કિંમત શું રહેતી? એના હિસાબે તમારી અત્યાર સુધીની આવક કેટલી આવી છે કે અંદાજે? 1,95,000. અને એની સામે તમારો આ બાયોફિટનો ખર્ચો કેટલો હતો? 30,000. 30,000 રૂપિયા. બરાબર. અને એ તો હજુ 6 મહિના સુધી ચાલશે. આ તો બધું 30,000 રૂપિયાની જે પ્રોડક્ટ છે એ તો હજી 6 મહિના ચાલશે. સુધી ચાલશે. એટલે કે તમે કમસે કમ 3 થી 4 લાખ રૂપિયા આની અંદરથી લેશો ઓછામાં ઓછા ઓછામાં ઓછા. પ્રોફિટ. હા, અને એની સામે ખર્ચો તમે 30,000 નો કર્યો છે. 30,000 નો. બરાબર. તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.